મહેતાજી, રાધા વલ્લભ બાપજી કેમ છો? બધું મજામાં? દીક્ષિતજીએ બૂમ પાડી, ઓહો બાપા બાપા, રાધા વલ્લભ. સારું છું દીક્ષિતજી, તમે મળી ગયા રસ્તામાં. હું તો ચોરે જ તમને શોધવા આવવાનો હતો. હવે સાંભળો મારી વાત. હા બોલો મહેતાજી. એક આમંત્રણ છે. ઓહો, તમારા ઘરે આમંત્રણ છે? તમારું આમંત્રણ? કઈ ઉત્સવ કરો છો? દીક્ષિતજી નરસિંહની મજાક ઉડાડે. નરસિંહજી ઓળખે નહીં કે આના પેટમાં શું છે મારા પ્રત્યે, પણ બહારથી સારા રૂડા દેખાય. જગતનું એવું છે, અંદર પેટમાં શું છે દેખાય. હા દીક્ષિતજી, મારા ઘરે એક આમંત્રણ છે તમારા આવવાનું. ઓહો મહેતાજી, બહુ સરસ. કઈ મોટો ઉત્સવ કરવાના લાગો છો? ના દીક્ષિતજી, ઉત્સવ કઈ બહુ મોટો નથી, પણ આમ તમને તો ખબર કે દર વર્ષે મારા પિતાનું શ્રાદ્ધ મારા ભાઈ, મોટા ભાઈ વંશીધર મહેતા કરે, પણ આ વર્ષે હું મારા ઘરે મારા પિતાનું શ્રાદ્ધ કરું છું. અને બહુ નહીં પણ 5 માણસ, હું, માણેક મહેતી, તમારા ભાભી, તમે કોઈ 2 બ્રાહ્મણ તમે લાવો, એને જમાડીશ. ઓહો, બહુ સરસ. હવે દીક્ષિતજી એટલા ચતુર માણસ, મારો બેટો નરસિંહજીને આવી રીતે વાતો કરાવતા એ ચટાક ચોરે લઈ ગયો. જ્યાં નાગરો આમ બધી વાકી ટેડી બધી પલોઠીઓ વાળીને બેઠા છે સાહેબ, એક આમ ઉપર એક પગ ચઢાયેલો, આમ અંગરખું પહેરેલું, ખેસ નાખેલો, બધા નાગરો બેઠા છે. એ જમાવટ નાગર બ્રાહ્મણોની. કે જે ચટાક ચોરો હતો ત્યાં દીક્ષિતજી નરસિંહને ચાલતા લઈ ગયા, વાતો કરતા. એ આમ પાનનું બીડું જોડે જ રાખતા, પાનનું જે બોક્સ હોય ને, નાગર બ્રાહ્મણોની તો અદા છે સાહેબ, પાનની પેટી જોડે રાખે, વાતો કરતા જાય, પાન લેતા જાય, વાતો કરતા જાય, પાન લેતા જાય. એ ત્રિપુંડ હાટકેશ્વર મહાદેવનું ત્રિપુંડ તાળ્યું છે. બોલીએ હાટકેશ્વર મહાદેવ કી. નાગરોના હાટકેશ્વર મહાદેવ, જૂનાગઢ હાટકેશ્વર મહાદેવનું આમ ત્રિપુંડ, મોટું તિલક, અહીંયા શિખા લાંબી છે, અંગરખું પહેર્યું છે બધા બ્રાહ્મણો. એ બધા બેઠા છે સુખી બન. બ્રાહ્મણ પાસે, નાગર બ્રાહ્મણ બહુ જબરજસ્ત, આમ ઘરમાં પત્ની સાથે વાતો કરે ને તો આમ, અરે સાંભળો છો? હા, આમ રાગમાં બોલ્યો. બોલો જરા પેલી મારી કબાટમાં પાનની જે પેટી છે, જેની ઉપર ચાંદીનું ફૂલડું છે, જેની ઉપર સોનાનું ફૂલડું છે, જરા આપો ને. હા, પછી જો પત્નીથી ભૂલ થાય ને તો કોઈ બીજી આપી દીધી હોય પત્ની, એટલે અરે આમ નહીં, હમણાંથી તમારું ઘરમાં ધ્યાન નથી, આવું પત્નીને કે લે. અને એટલા પ્રેમથી વાતો કરે ને તમને એમ થાય હા, ખરેખર આ તો ભગવાન છે. આવી રીતે બ્રાહ્મણો વાતો કરે. આવા બધા બહુ ચતુર માણસ, નાગર બ્રાહ્મણ એવા બધા બેઠા છે. એ ચટાક ચોરો કર્મકાંડ કરવાના, જૂઠું બોલવાનું, દક્ષિણા લેવાની, આવડે બધું, પણ વૃત્તિથી સારું નહીં બહુ નાગર આ બધા બ્રાહ્મણો. બાકી આમ વિદ્વાન 5, 7, 8, 10 બ્રાહ્મણો બધા બેઠા છે, મૂળ મોભી, આખી નાગરી નાચના. સાંભળો. અને દીક્ષિતજી નરસિંહને લઈને આવે અને દીક્ષિતજીએ બૂમ પાડી, સાંભળો છો? જય શ્રી રાધા વલ્લભ, જય હાટકેશ, જય હાટકેશ, જય હાટકેશ. સાંભળો. જોડે નરસિંહને જોયા એટલે બધા બ્રાહ્મણો, હા બોલો. કઈ મહેતાજી આવ્યા છે, જય રાધા વલ્લભ મહેતાજી. મહેતાજી બધા કે રાધા વલ્લભ બાપા,
દીક્ષિતજીએ બૂમ પાડી એટલે નાગર બ્રાહ્મણો સમજી ગયા દીક્ષિતજી કંઈક નવું કરવાના છે. સાંભળો બાપા. હા દીક્ષિતજી, બોલો બોલો, ફરમાવો. કઈ નવીન છે ગામમાં? કઈ કામ નવું છે? અરે બહુ આનંદના સમાચાર છે, તમે સાંભળો તો ખરી. નરસિંહ મહેતાજી, આપણા મહેતાજી એમના પિતાનું શ્રાદ્ધ કરે છે કાલે. ઓ હો 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 હો, બહુ સરસ, બહુ રૂડું. વાહ વાહ વાહ. આવું બધું આ બધી વાત મજાક કરે મહેતાજી. અંદર ખાને ખબર કે આના ઘરે શું હોય, પણ તોય દીક્ષિતજી કે તમને એક આમંત્રણ આપવું છે કે નરસિંહજી મને જમવાનું કહેવા આયા છે, પણ મારી ઈચ્છા મહેતાજી એવી છે. મહેતાજી કહે છે નરસિંહ કે જો તમે કહો તો હું તો આવું જ તમારા ઘરે, પણ આપણા જે નાગરીનાથના 700 ઘર છે એને સાગમટે આમંત્રણ આપો. જો તમારી ઈચ્છા હોય તો હું કહી દઉં બધાને. કહી દો, વાત પૂરી. કીધું બધા 700 ઘર એ સાગમટે. બોલીએ રાધા વલ્લભ ભગવાન કી જય. જો તમારી ઈચ્છા હોય તમે કહો મહેતાજી. આવી રીતે મહેતાને ફસાયા. ઘણા માણસ આવા ચતુર હોય, આમ સીધું ના કે આપણને પાછા પૂછે કે લાલજી કહી દઉં. લા પણ તે નક્કી કર્યું કહી દે ને, એમાં મને શું પૂછે? પણ તોય ચતુર ને બધા. આપણે એમ કે મહેતાજીને એમ ના લાગવું જોઈએ કે એમના કીધા વગર મેં બધાને કહી દીધું. હવે દીક્ષિતજી જાણે છે કે આ ગરીબ માણસ છે, એના ઘરમાં રોટલો નથી, માંડ માંડ 5 માણસને જમાડશે, એમાંય મારે આ. પણ મૂળ મન મેલો માણસ. અને જ્યાં કીધું કે કાલે 700 ઘર સાગમટે આપણે મહેતાજીને ગયા, એમના પિતાના વડશીધરના મહેતાજીને તો આપણે બહુ જ જઈએ, મોટા બેન તેમના. પણ આ વર્ષે મહેતાજી ઉજવે છે શ્રાદ્ધ. 700 ઘર આપણે સાગમટે જવું છે. બ્રાહ્મણોને કીધું બધા. બોલો બાપા, તમને કેમ લાગે છે? અરે જય હો નરસિંહનો, જય હો નરસિંહનો, જય હો, જય હાટકેશ, જય હાટકેશ. મહાદેવની જય બોલાય. હર હર ચટાક ચોરા ઉપર બ્રાહ્મણોએ જય બોલાવી દીધી. અને ચોરા, ગામના ચોરા હોય ને ત્યાં હમણાં બધી ઉતાર જ બેઠો હોય. એને કાંઈ કામ ન હોય ને, આખા ગામનો મોભી પાસે એને ઓળખે બધા. કારણ કે પંચાયત જ ને, કામ બીજું કઈ નહીં. પંચાયત કરે, પંચાયતીઓ પ્રચલિત બહુ હોય, બીજો ધંધો જ નહીં. પંચાયત જ કરવાની. આ કે વિમાભાઈ કોની બહુ જાય છે, જોતા જ હોય પંચાયત. હમણાં દીકરી કોની પરણીને આવી, કોના બેન જાય છે. જોડે જોડે ની દીકરી નીકળી હોય ને, જો આપણી દીકરી નીકળી કોલેજ જાય છે. હા, કોલેજ જાય છે. કેટલા વાગે આવવાનું પાછું? અરે પણ જેટલા વાગે આવવાનું એટલું તારે હું લેવા દેવા? વગર કામની માણસો પંચાયત કરે. વડીલ હોય કામના, ધ્યાન રાખે. પંચાયત આમ પાછા હાલ આમ ધ્યાન નહીં રાખે કે બેન નીકળ્યા હમણાં મારા તો ક્યાં એક્સિડન્ટ તો થયો નથી ને, એટલે પાછા ઘરે સમાચાર આપે કે દીકરી હમણાં અહીંયાથી નીકળી હતી કોલેજ જવા માટે, તો આવી ગઈ. પછી પેલો રમેશ કે નથી આવી, તો ફોન કરો, મેં હમણાં જોઈ હતી, હું ગામના ચોરે જ બેઠો છું.
કોઈ દીકરો ગામમાં ભણીને આવે તો કેટલું દેજ લાય. આ આપણા રમેશના દીકરાને બહુ છે. હોજોલા વાહ વાહ વાહ, રમેશ એને હાથ મળી ગયું, લે જમાનો આવી ગયો રમેશ. આવા બધા બ્રાહ્મણો. હા, રામદાસ ના દીકરાને બહુ છે ને આ જાય. હા, સારું સોનું લાય, બહુ સારું કહેવાય. હું એના દીકરાનો તો કાંઈ લગ્ન જ થયા નહીં, નથી વાંધો બેઠો છે એટલે ઉપાધિ. ગામના દીકરા પૈણે એમાં હું જોજો કરે. આવા બધા હોય પંચાયત. એના ઘરમાં તો તમે જોજો, જે બહુ આગી પાછી કરે ને એના ઘરનું રસા ચાલે. બહુ આગળ ક્યાં ઉપાય. નાગર બ્રાહ્મણો બધા બેઠા છે. સાહેબ સાંભળો. પછી દીક્ષિતજી આવું કીધું. આ બધા પંચાયતિયા ને એ આખો દાડો કોઈ કામ ધંધો નહીં, બસ વડલે બેહી રહેવાનું. જુનાગઢની શેરી કોણ આવ્યો કોણ ગયો એની પંચાયત. સાગમથી કાલે મહેતાજી 12 વાગે અમે આવવાના હો ઘરે તમારા. નરસિંહે તો કહી દીધું, હાલ તારે કહી દો બધા. ભાગ રહ્યું નહીં કે ઘરમાં 5 માણસની રસોઈ. મહેતાજી પાછા ઘરે. માણેક મહેતીને વાત કરી કે મહેતી એ ભૂલ થઈ ગઈ. શું? મહેતીને ફટકો પડ્યો. મહેતી જાણે કે મારો પતિ ભગવાનનો આશ્રિત છે, હરિ આશ્રિત છે. એને તો એની બધા મજાક ઉડાડે મારા ભગવાનની, કોઈ ઠેકડીઓ ઉડાડતા હોય. નક્કી કઈ ગામના ચોરે ઘટના બની હશે. આ બ્રાહ્મણોએ કઈક યુક્તિ કરી લાગે છે. ભૂલ થઈ ગઈ એટલે કઈક થયું છે. ફડકો પડ્યો કે સારું. મહેતી આંખમાંથી આંસુની ધાર વહે. મહેતી ભૂલ થઈ ગઈ. શું? દીક્ષિતજી બહુ ભાવમાં હતા અને મને એવું કીધું કે મહેતાજી તમે કહો તો હું તો આવવાનો છું, પણ જો તમે કહો તો આપણા 700 ઘર નાગરી આખી નાથને સાગમઠે આમંત્રણ આપું. અને મેં હા પાડી દીધી. ઓ બાપા, માથું પકડ્યું મહેતી. અરે મહેતી રોવા કે હે બાપ, તમે એક વસ્તુ તો સમજો. તમે જાણો આપણા ઘરમાં 5 માણસની રસોઈ નથી, હજી ઘી ખૂટે છે. અને તમે બધાને સાગમટે કહી દીધું, કઈ વિચાર્યું જ નહીં ભગવાન. તમે થોડું પણ મેં હવે હું શું કરું. દીક્ષિતજી બધા ભાવમાં હતા, મારથી બોલાઈ ગયું. ભૂલ થઈ ગઈ મેથી. હવે ભગવાનના 2 માણસ સાહેબ પતિ પત્ની બંને આવી રીતે કાલાવાલા કરે, વાતો કરે કે હવે શું કરીશું. માણેક મહેતીએ મનમાં એવું વિચાર્યું કે બધા નરસિંહજીને સમજે છે, મહેતાજીને બધા જાણે છે કે આ ગરીબ છે. એ તો વળી મજાકમાં હોય એટલે બધાએ મજાકમાં કીધું હશે. કોઈ નહીં આવે કાલ 12 વાગે. આવું મહેતીએ પોતાના હૃદયમાં પોતાને સાંત્વના આપી કે નહીં. એમ તો કઈ ગામના બ્રાહ્મણો કઈ બધા જાણે કે આપણા અમારા ઘરમાં શું હોય તો વંશીધરને ઘેર જ જાય, નહીં આવે આપણા ઘેર. એવું મનમાં વિચારીને ટાઢક વાળી છે. મહેતાજીને કીધું કે હવે એક કામ કરો, આ વાત પૂરી થઈ
રાત્રિ પૂર્ણ થઈ, શ્રાદ્ધનો દિવસ ઉગી ગયો. ખાલી ઘી લાવવાનું બાકી હતું, બાકી બધું વસ્તુ તો ઘરમાં છે. સવારના પોરમાં